નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ દેશભરમાં 1.20 કરોડ કરતાં વધારે છે તેમના માટે 8મા પગાર પંચના ગઠનને લઈ અને મિત્રો મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. હવે 8મા પગાર પંચમાં જ્યારે પે મેટ્રિક્સનું જે સ્વરૂપ બદલાવા જઈ રહ્યું છે અને 8મા પગાર પંચમાં જે મિત્રો કર્મચારીઓનો પગાર વધવાનો છે તેને લઈ અને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. જાણીએ છેલ્લા 4 પગાર પંચોમાં કેટલો પે મેટ્રિક્સ હતો, કેટલો વધારો જે છે તે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને આગામી જે છે તે મિત્રો 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જે લાગુ થવા જઈ રહ્યું છે તેમાં સરકાર દ્વારા શું ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવશે અને કેટલો પગાર વધારો થશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ જીકેના વિડીયો અને એવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચમાં પે મેટ્રિક્સનું સ્વરૂપ બદલાશે, કેટલો થશે વધારો ટેબલમાં આપણે જોઈએ. ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો થશે. સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનના સુધારામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે. તે ગુણક તરીકે કાર્ય કરે છે જેનો ઉપયોગ હાલના મૂળભૂત પગારના આધારે નવા પગારને નિર્ધારિત કરવા માટે થાય છે. આજ સુધીના પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર પરિબળો અને સંબંધિત માહિતી આપણે જોઈએ. સૌથી પહેલાં મિત્રો ચોથા પગાર પંચની વાત કરીએ તો ચોથા પગાર પંચમાં પગાર વધારાની ટકાવારી સરકાર દ્વારા જે 5મા પગાર પંચનો ત્રીજા પગાર પંચનો જે હયાત પગાર હતો તેમાં 27.6% પગાર વધારાયો હતો. લઘુત્તમ મૂળભૂત પગાર જે છે તે ₹750 કરવામાં આવ્યો હતો. ચોથા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, તેના બદલે પગાર વધારો 27.6% નક્કી કરવામાં આવ્યો હતો, જે વર્ષ 1986થી લાગુ કરવામાં આવ્યું હતું. વાત કરીએ 5મું પગાર પંચ તો 5મા પગાર પંચ જે 1996માં લાગુ કરવામાં આવ્યું હતું તો પગારની વધારાની ટકાવારી 31% હતી. લઘુત્તમ મૂળભૂત પગાર જે છે તે મિત્રો ₹2550 કરવામાં આવ્યો હતો, જે ચોથા પગાર પંચમાં ₹750 હતો. 5મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવ્યો હતો, પરંતુ પગારમાં સીધો 31% વધારો સરકારી કર્મચારીઓના પગારમાં કરવામાં આવ્યો હતો. વાત કરીએ છઠ્ઠા પગાર પંચની તો છઠ્ઠું પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતું. પગાર વધારાની ટકાવારી જે છે તે 54% હતી. લઘુત્તમ મૂળભૂત પગાર ₹7000 હતું અને છઠ્ઠું પગાર પંચ જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2006થી લાગુ કરવામાં આવ્યું હતું, જેની ઘોષણા વર્ષ 2008માં કરવામાં આવી હતી. છઠ્ઠા પગાર પંચમાં 1.86નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું, જેણે મૂળભૂત પગારમાં 54%નો વધારો કર્યો હતો. સૌથી મોટો ફાયદો આ પગાર પંચમાં થયો હતો. 7મા પગાર પંચની વાત કરીએ તો ગત 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57%, અલગ અલગ 2.62, 67, 72 અને 2.78 ચોક્કસ ધોરણો માટે 2.81 પણ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ એવરેજ જે છે તે 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. પગાર વધારાની ટકાવારી 14.29% હતી. લઘુત્તમ મૂળભૂત પગાર જે છઠ્ઠા પગાર પંચમાં ₹7000 હતો તેને વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો. 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં અમુક પગાર ધોરણોમાં થોડો તફાવત હતો. આના પરિણામે કુલ પગારમાં 14.29%નો વધારો થયો હતો. 8મા પગાર પંચની વાત કરીએ તો 8મા પગાર પંચમાં હાલના શક્યતા પ્રમાણે 1.92 અથવા તો 2.28 ફિટમેન્ટ ફેક્ટર શક્ય છે. કર્મચારીઓના હાલના પગારમાં 20થી લઈને 45% સુધી વધવાની શક્યતા છે. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત 2026માં તેના અમલીકરણ પહેલાં કરવામાં આવશે. આ દર મોંઘવારી ભથ્થું અને કમિશન દ્વારા ભલામણ કરેલા પગાર સુધારણા પર આધારિત હશે. વાત કરીએ 7મા પગાર પંચમાં પે મેટ્રિક્સ આધારિત નવું મૂળભૂત માળખું જે અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે છે. 8મા પગાર પંચમાં 1.84, 1.92 અને 2.28 પ્રમાણે કેટલું હશે? તો પહેલું છે મિત્રો 7મા પગાર પંચનો પે મેટ્રિક્સ 1 જેનો ₹18,000 બેઝિક છે. તો મિત્રો 1.84 પ્રમાણે તે 33,120 થશે, 1.92 પ્રમાણે તે 34,560 અને 2.28 પ્રમાણે 41,040 થશે. પે જે છે તે મિત્રો પે લેવલ મેટ્રિક્સ 2 જેનો બેઝિક પગાર 19,900 રાખવામાં આવે છે. 1.84 પ્રમાણે ₹36,616 થશે, 2.28 પ્રમાણે 1.92 પ્રમાણે ₹38,208 થશે અને 2.28 પ્રમાણે ₹45,372 બેઝિક પગાર થશે. વાત કરીએ પે લેવલ મેટ્રિક્સ 3 જેનો હાલનો બેઝિક પગાર 21,700 છે, જે 8મા પગાર પંચમાં 1.84 ફિટમેન્ટ પ્રમાણે 39,928, 1.92 પ્રમાણે 41,664 અને 2.28 ફિટમેન્ટ પ્રમાણે 49,476 થશે. પે લેવલ મેટ્રિક્સ લેવલ 4ની વાત કરીએ તો તેનો પગાર અત્યારે 2400 ગ્રેડ પ્રમાણે 25,500 છે. 1.84 ફિટમેન્ટ ફેક્ટર પર 25,500 બેઝિક હોય તેનો 46,920, 1.92 પ્રમાણે 48,960 અને 2.28 ફિટમેન્ટ ફેક્ટર જો સરકાર લાગુ કરે તો ₹58,140 બેઝિક થશે. પે લેવલ મેટ્રિક્સ 5ની વાત કરીએ તો હાલનો બેઝિક પગાર 29,200 છે, જો 1.84 પ્રમાણે 53,728, 1.92 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે 56,064 અને 2.28 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે 67,576 થઈ શકે છે. વાત કરીએ છઠ્ઠા પે લેવલ મેટ્રિક્સની જેનો બેઝિક પગાર અત્યારે 35,400 રાખવામાં આવે છે, જેનો ગ્રેડ પે 4200 છે,
તો મિત્રો 35,400નો બેઝિક પે 1.84 ફિટમેન્ટ ફેક્ટર પર 65,136 રૂપિયા થશે. 1.92 ફિટમેન્ટ ફેક્ટર ઉપર 67,968 રૂપિયા અને 2.28 ફિટમેન્ટ ફેક્ટર ઉપર 80,712 રૂપિયા થશે. સાતમા પે લેવલ મેટ્રિકની વાત કરીએ તેની મિત્રો બેઝિક અત્યારે 44,900 રાખવામાં આવે છે, જેનો 1.84 ફિટમેન્ટ ફેક્ટર પર 82,616 રૂપિયા, 1.92 ફિટમેન્ટ ફેક્ટર પર 86,208 રૂપિયા અને મિત્રો જો 2.28 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો પે લેવલ મેટ્રિક 7નો પગાર 1,02,372 રૂપિયા બેઝિક પગાર થશે. પે મેટ્રિક્સ લેવલ 8ની વાત કરીએ તો હાલમાં 47,600 બેઝિક છે 7મા પગાર પંચ પ્રમાણે. પે લેવલ મેટ્રિક્સ 8મા પગાર પંચમાં જો 1.84 ગણવામાં આવે તો 87,584 રૂપિયા, 1.92 ગણવામાં આવે તો 91,392 રૂપિયા અને જો 2.28 ફિટમેન્ટ ફેક્ટર ગણવામાં આવે તો 1,08,528 રૂપિયા બેઝિક થશે. પે લેવલ મેટ્રિક્સ 9ની વાત કરીએ તો હાલમાં 53,100 રૂપિયા તેનું બેઝિક છે. 7મા પગાર પંચમાં જો 1.84 પ્રમાણે 97,704, 1.92 પ્રમાણે 1,01,904 અને જો 2.28 ગણવામાં આવે તો 1,21,000 રૂપિયા પગાર થશે. પે લેવલ મેટ્રિક્સ 10નો હાલનો બેઝિક પગાર 56,100 રૂપિયા છે, જે 1.84 પ્રમાણે 1,03,224, 1.92 ફિટમેન્ટ ફેક્ટર પર 1,07,712 અને 2.28 ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચમાં સ્વીકારવામાં આવે તો 1,27,908 થશે. પે લેવલ મેટ્રિક્સ 11ની વાત કરીએ તો 67,700 બેઝિક પગાર હાલનો 7મા પગાર પંચમાં છે. 1.84 1,24,568, 1.92 1,29,984 અને જો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર 2.28 સ્વીકારવામાં આવે તો 1,54,356 રૂપિયા નવો બેઝિક પગાર બનશે. પે લેવલ મેટ્રિક્સ 12માં હાલમાં 78,800 રૂપિયા બેઝિક પગાર 7મા પગાર પંચમાં મળે છે. 1.84 1,44,992, 1.92 1,51,296 અને 2.28 ફિટમેન્ટ ફેક્ટર પર 1,79,664 રૂપિયા નવો બેઝિક પગાર મળશે. પે લેવલ મેટ્રિક્સ 13ની વાત કરીએ તો હાલનો બેઝિક પગાર 1,23,100 છે, જે મિત્રો વધીને 1.84 પ્રમાણે 2,26,504, 1.92 ફિટમેન્ટ ફેક્ટર પર 2,36,352 અને 2.28 પ્રમાણે 2,80,668 રૂપિયા પગાર થશે. પે લેવલ મેટ્રિક્સ 13માં મિત્રો 13 વાત કરીએ તો 1,31,100 રૂપિયા બેઝિક પગાર છે, જે વધીને 1.84 2,41,224, 2,51,712 રૂપિયા 1.92 ફિટમેન્ટ ફેક્ટર અને 2,98,908 રૂપિયા બેઝિક પગાર 2,28 થશે. મિત્રો મેટ્રિક્સ લેવલ 14ની વાત કરીએ તો 1,44,200 રૂપિયા બેઝિક પગાર હાલનો છે, જે મિત્રો 1.84 ફિટમેન્ટ ફેક્ટર પર 2,65,328 રૂપિયા થશે. 1.92 ફિટમેન્ટ ફેક્ટર સરકાર લાગુ કરે છે 8મા પગાર પંચમાં તો 2,76,864 રૂપિયા બનશે અને જો સરકાર 2.28 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે છે તો 3,28,776 રૂપિયા બેઝિક થશે. 15માં જે પે લેવલ મેટ્રિક્સ છે તેમાં 1,82,200 રૂપિયા હાલનો બેઝિક પગાર છે 7મા પગાર પંચમાં. તો 8મા પગાર પંચમાં 1.84 3,35,238 તેમજ 3,49,824 રૂપિયા 1.92 અને 4,15,416 2.28 થશે. પે લેવલ મેટ્રિક્સ 16ની વાત કરીએ તો 2,05,400 રૂપિયા થશે, જે વધીને 4,68,312 રૂપિયા જેવું પગાર થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 17નો પગાર હાલનો 2,25,000 રૂપિયા છે, જે મિત્રો 2.28 5,13,000 સુધીનો બેઝિક પગાર થઈ શકે છે. અને પે લેવલ મેટ્રિક્સ 18ની વાત કરીએ તો હાલનો 2.5 લાખ રૂપિયા જે બેઝિક પે છે તે વધીને 2.28 5,70,000 રૂપિયા અને 1.92 4,80,000 રૂપિયા બેઝિક પગાર થઈ જશે. ડીએની ગણતરી કરવાની પદ્ધતિ મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીના પગારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં ડીએ પગારનો વધારાનો ભાગ છે અને તે કર્મચારીની માસિક આવકનો નોંધપાત્ર ભાગ પણ બને છે. તો વાત કરીએ ડીએ વધારાની તો મોંઘવારી ભથ્થું જુલાઈ 2025થી વધીને 56% થવાની સંભાવના છે. જાન્યુઆરી 2025થી વધીને 56% થવાની સંભાવના છે. ડીએની અસરો તો કર્મચારીના પગાર પર અસર કરશે અને તેને વધારે નાણાકીય લાભ મળશે. ડીએ દર જાન્યુઆરી 2026 સુધીમાં 60% સુધી પહોંચવાની અપેક્ષા છે, જે તે સમયે 8મા પગાર પંચમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના આધારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે. ધારો કે કોઈ કર્મચારીનો પગાર 18,000 રૂપિયા છે તો તે જુલાઈ જેનો જાન્યુઆરી 56% ડીએ થાય છે તો તેનો વધારીને 10,080 રૂપિયા ડીએ થશે. તો જુલાઈમાં 2023માં 46%, જુલાઈ 2024માં 50%, 24માં 53%, જાન્યુઆરી 2025માં 56% અને જુલાઈમાં 60% જે છે તે ડીએ થવાની શક્યતાઓ છે. આમાં અલગ અલગ ચોથાથી લઈ અને 8મા પગાર પંચ સુધીમાં કેટલો પે લેવલ મેટ્રિક્સ પ્રમાણે કેટલો પગાર બેઝિક રાખવામાં આવશે તે મિત્રો આપણે જાણ્યું. જય હિન્દ, અસ્તુ.